तो डॉक्टर हिरेन मशरूना कौभांडने लईने एबीपी अस्मिताए रियालिटी चेक कर्યું। મંગલમ ઇન વિટ્રો બેલમાં કરવામાં આવતા બાળકોના રિપોર્ટ લેબના સંચાલકે એબીપી अस्मिता સાથે વાત કરી। જિગ્નેશ કારિયા જે લેબના સંચાલક છે તેમણે કહ્યું કે અમારી લેબમાં ઓટોમેટિકલી થાય છે રિપોર્ટ ઓટોમેટિકલી થઈ જાય છે। મેલ रिपोर्ट में कया चेड़ा थता ते अमने नहीं खबर। अमरा तरफथी सत्य हकीकत होस्पिटल ने अपाती। आरोग्य अधिकारी ने लेब में तपास करी छे। जरूरी दस्तावेजों और रिपोर्ट्स पण लई गया होवानुं लेब संचालके कह्युं छे। राजकोटनी अंदर नाना नाना जे बाळको छे तेमना जे मोटुं एक कौभांड जे करवामां आव्युं डॉक्टर हिरेन मशरू छे तेमना द्वारा कौभांड करवामां आव्युं। आरोग्य विभाग तपास करी रही छे अने जे लेबोरेटरी ना जे रिपोर्ट थता हता ते आ लेबोरेटरी मंगलम लेबोरेटरी छे त्यां आपणे आवी पहोंच्या छीए अने मंगलम लेबोरेटरीना डिरेक्टर जिग्नेशभाई कारिया आपणी साथे छे। जिग्नेशभाई, आ रिपोर्ट जे छे ए तमारे त्यांथी जता हता, तमारे अहींया थता हता, आखी हकीकत शुं छे? आरोग्य विभागनी टीम अहींया पण आवी? हाँ, आरोग्य विभागनी टीम आई थी, प्लस अमारी पासे फिनिक्स वाळा એટલે फिनिक्स છે एक्चुअली थर्ड पार्टी છે बजाज तरफथी અને गवर्नमेंट तरफथी ए लोको पण आव्या हता અને મારી પાસે બધા ઇન્સ્ટ્રુમેન્ટ ચેક કરી ગયા, મારા બધો બેકઅપ લઈ ગયા છે અને આપણે એને પૂરેપૂરી રીતે સપોર્ટ કર્યો છે। શું આખી હકીકત શું છે સર? કઈ રીતે આખો જે રિપોર્ટમાં ચેડા કરવામાં આવતા હતા અને તમે અહીંયાથી મને બધું દેખાડ્યું કે અમારે બધું ઓટો સિસ્ટમ હોય છે અને મેન્યુઅલી બધી સિસ્ટમ હોય છે અને આપોઆપ મેલ પણ થઈ જાય છે, આખી હકીકત પ્રોસેસ શું હોય છે? જો અમારે ત્યાં છે સિસ્ટમમાં એવું છે કે બહારથી બ્લડ આવે એટલે એને બારકોડ લાગી જાય, બારકોડ છે એ લાગી જાય પછી અમારા દરેક મશીન છે એને ઇન્ટરફેસિંગ કહેવાય। ઓટોમેટિકલી મશીનને ખબર હોય છે કે આને શું રિપોર્ટ કરવાના છે, મશીનને પોતાને રિપોર્ટ થઈ જાય એટલે એ મશીન ઓટોમેટિકલી કોમ્પ્યુટરને ટ્રાન્સફર કરી દે। એટલે ક્યાં એટલે કે લખવાનું ન આવે, એને ઇન્ટરફેસિંગ સિસ્ટમ કહેવાય। અમારે દરેક રિપોર્ટ છે ને ઇન્ટરફેસિંગ સિસ્ટમથી થાય છે એટલે અમારે ક્યાં લખવાનું આવતું જ નથી। એટલે મશીનમાં જેવા રિપોર્ટ આવ્યા બહારથી બ્લડ આવ્યું એને સેન્ટ્રીફ્યુઝ કરીને મશીનમાં ચડાવી દઈએ। મશીનમાં ચડી જાય એટલે અમારા પેથોઇસ છે એ જોઈ લે કે ઓકે છે એટલે એપ્રુવનું બટન દબાવે એટલે ઓટો મેલ કે ઓટો મેસેજ થઈ જાય। અચ્છા, જે ચેડા કરવામાં આવતા હતા સર એ કઈ રીતે ક્યાંથી? કેમ કે ઓડિયો પણ એક વાયરલ થયો। હા, એટલે એ જે ઓડિયો જે વાયરલ થયો છે કે જે ચેડા કરવામાં આવતા હતા એવું મેં સાંભળ્યું છે, એના વિશે મને એટલી બધી ખબર નથી। પણ અમે અહીંથી છે ને ઓટોમેટિકલી મેલ કરતા હોય, જે મેલ પીડીએફમાં થાય। મેલ બે રીતે થાય, તમને પછી દેખાડીશ કે એમાં બે હોય, એક જ મેલમાં બે આવે, એક વિથ લેટર હેડ અને વિધાઉટ લેટર હેડ। એટલે કે જો એને ત્યાંથી પ્રિન્ટ આઉટ કરવું હોય તો એના માટે વિધાઉટ લેટર હેડ અમે રિપોર્ટ મોકલીએ અને એ વોટ્સઅપ કે મેસેજ કરવો હોય, કોઈને મેલ કરવો હોય તો વિથ લેટર હેડ અમારી પાસે અમે લોકો મેલ કરતા હોય। એ તમને હું હમણાં મેલ સિસ્ટમમાં તમને દેખાડું છું। ચોક્કસ જે લેબોરેટરીના ડિરેક્ટર આપણી સાથે હતા ને તેમને વાત કરી છે આરોગ્ય વિભાગ દ્વારા અહીંયા પણ તપાસ કરવામાં આવી, અલગ અલગ ડેટા ભેગો કરી અને તેમના દ્વારા આરોગ્ય વિભાગના અધિકારીઓ છે તેમના દ્વારા તપાસ કરવામાં આવી છે। સમગ્ર મામલાને લઈને ડોક્ટર હિરેન મશરૂ છે તેમના દ્વારા આયુષ્યમાન કાર્ડની અંદર જે રીતે કાર્ડમાંથી રૂપિયા મેળવવા માટે બાળકોને વધારે સમય માટે દાખલ કરવામાં આવતા હતા એ રિપોર્ટ જે છે તે અહીંયા મોકલતા હતા, પરંતુ જે લેબોરેટરીના જે સંચાલક છે એમનું કહેવું છે કે આખે આખું મેન્યુઅલી કામ થતું હોય છે। જે રીતના રિપોર્ટ જે રીતના આવે છે એ જ રીતના સત્ય હકીકત વાળા રિપોર્ટ છે તે હોસ્પિટલને મોકલવામાં આવતા હોય છે। આ સમગ્ર મામલાને લઈને જે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી છે। જે ઓડિયો વાયરલ થયો છે એની અંદર પણ હિરેન મશરૂ એક કર્મચારીને રિપોર્ટની અંદર ચેડા કરવાની વાત કરતા હોય તેવો ઓડિયો વાયરલ થયો છે। ત્યારે પેથોલોજી જે લેબોરેટરી છે મંગલમ લેબોરેટરી છે તેમના સંચાલકે પોતાની સમગ્ર હકીકત કઈ રીતે રિપોર્ટ કરવામાં આવે છે અને કઈ રીતે મોકલવામાં આવે છે સમગ્ર હકીકત જણાવી છે। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।